નમસ્કાર મિત્રો, કિસાન સમાચાર ચેનલમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયો લાઈક કરી દેજો। આજના સૌથી મોટા સમાચાર, બીડી પીનારાઓ ચેતી જજો, બજારમાં મળી રહી છે નકલી બીડી। જૂનાગઢના વિસાવદરમાં આવેલ માંડવાડા રોડ ઉપર જય ખોડિયાર સોપારી નામની દુકાનમાંથી પ્રખ્યાત કંપનીની બીડીનો જથ્થો ઝડપાયો છે। પોલીસને મળેલી બાતમીને આધારે ચેકિંગ કરાતા બીડીનો નકલી જથ્થો હોવાનું બહાર આવ્યું, ત્યારે પોલીસ દ્વારા સમગ્ર બીડીનો નકલી જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે। ત્યારે પ્રખ્યાત કંપનીની બીડીનો જથ્થો મળી આવતા પોલીસે આ સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કર્યો છે। ત્યારબાદના બીજા મોટા સમાચાર, ખાનગી કંપનીમાં કરંટ લાગવાથી 21 વર્ષના યુવકનું મોત। વલસાડમાં કરંટ લાગવાથી એક યુવકનું મોત થયા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે। વલસાડમાં આવેલી અતુલ કંપનીના ઈસ્ટ સાઇડમાં કલર ડિવિઝનના NBCD પ્લાન્ટમાં આ ઘટના બની છે। કંપનીમાં 21 વર્ષના યુવકને કરંટ લાગતા તેમનું દુઃખદભર્યું મોત થયું છે। દીકરાના મોતના સમાચાર સાંભળીને પરિવારમાં પણ શોકનો માહોલ છવાઈ ગયો છે। ત્યારે કરંટ લાગવાની ઘટના બનતા જ આસપાસમાં ભારે અફરાતફરી પણ સર્જાઈ ગઈ હતી। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ સમાચાર, AMC સંચાલિત સ્વિમિંગ પુલમાં ખરાબ પાણીને લોકોએ નોંધાવ્યો વિરોધ। સુરતના કાપોદ્રામાં આવેલ મનપા સંચાલિત સ્વિમિંગ પુલમાં વિવાદમાં આવ્યો છે। કાપોદ્રાના સ્વિમિંગ પુલમાં પાણી ખરાબ આવતું હોવાનું સ્વિમિંગ કરવા આવતા લોકોએ વિરોધ નોંધાવ્યો। જે લોકો સ્વિમિંગ કરવા આવે છે તે લોકોનો આક્ષેપ છે કે પ્લાન્ટને ફિલ્ટર કરવામાં આવતો નથી, જેના કારણે પાણી ખરાબ આવે છે અને દુર્ગંધ મારે છે, તથા સુરતમાં મનપા આધારિત સ્વિમિંગ પુલની આસપાસ સ્થાનિકો સ્વિમિંગ કરવા માટે આવી રહ્યા છે। ત્યારબાદના ખૂબ જ મહત્વપૂર્ણ અને ઉપયોગીપૂર્ણ સમાચાર તાપીમાંથી સામે આવ્યા, જેમાં સુરતની કોલેજ અને સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા પર્યાવરણને બચાવવા તેમજ અંતરિયાળીય ગામોમાં સામાન્ય ગરીબ પરિવારોને આવકનો સ્ત્રોત શરૂ થાય તેવા શુભ આશ્રય સાથે છેલ્લા ઘણા વર્ષોથી સેવાકીય પ્રવૃત્તિઓ શરૂ કરવામાં આવી રહી છે। તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના ચકધરા ગામે એક વૃક્ષ પ્રભુના ચરણોમાં સૂત્ર અને સાર્થક કરવામાં આવ્યું છે અને છેલ્લા 8 ગામોમાં કુલ 7,000 જેટલા કેસર કેરીના છોડવાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું। ત્યારબાદના ખૂબ જ ઉપયોગીપૂર્ણ સમાચાર, પંચમહાલમાં ઘરફોડ ચોરી કરતી ગેંગ ઝડપાઈ। ગોધરા તાલુકાના ટીંબા ગામે આવેલ જ્વેલર્સની દુકાન અને ગામમાં થોડા દિવસ અગાઉ સોના ચાંદીના ઘરેણા તેમજ રોકડ રકમ મળીને કુલ 50 લાખ ઉપરાંતની ચોરીની ઘટનાઓને અંજામ આપવામાં આવ્યો હતો। લાખો રૂપિયાની ચોરીની ઘટનાને અંજામ આપીને તસ્કરોએ પોલીસને ખુલ્લી ચેલેન્જ આપતા પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી। ચોરીનો ભેદ ઉકેલવા વિવિધ ટીમોની રચના પોલીસ દ્વારા કરવામાં આવી તથા સોના ચાંદીના દાગીના સહિત રોકડ રકમ પણ જપ્ત કરવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ દુઃખદપૂર્ણ સમાચાર, કચરો એકત્રિત કરતા કર્મચારી પર હુમલો કરતા સફાઈ કર્મચારીઓ દ્વારા હડતાલ। જૂનાગઢ મહાનગરપાલિકાના ડોર ટુ ડોર કચરો એકત્રિત કરતા સફાઈ કર્મચારી ઉપર 2 લુખ્ખા તત્વો દ્વારા હુમલો કરવામાં આવતા સફાઈ કર્મચારીઓ હડતાલ પર ઉતરી ગયા હતા। પોલીસે ગણતરીના જ કલાકોમાં 2 હુમલાખોરોને ઝડપી લેતા સફાઈ કર્મચારીઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે તથા બી ડિવિઝન પોલીસ દ્વારા ઈસમોને ઝડપીને તેના ઉપર કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, રક્ષાબંધનની અંતિમ ઘડીએ ખરીદીનો માહોલ જામ્યો। આવતીકાલે ભાઈ બહેનના પવિત્ર પ્રેમના તહેવાર રક્ષાબંધનની ઉજવણી દેશભરમાં થશે, ત્યારે હાલ અંતિમ ઘડીએ ખરીદી માટે બજારમાં માહોલ જામ્યો છે। રાખડી માર્કેટમાં રાખડીઓ લેવા માટે બહેનોનો ઘસારો જોવા મળ્યો તથા રક્ષાબંધનની અંતિમ ઘડીએ ખરીદીનો માહોલ અમદાવાદની બજારોમાં પણ જોવા મળ્યો છે। ફેન્સી રાખડી, કલકત્તી રાખડી, ચાંદીની રાખડી, સુખરની રાખડીની ડિમાન્ડ અત્યારે બજારમાં સૌથી વધારે પ્રમાણમાં જોવા મળી રહી છે।
ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, અમદાવાદ મોડાસા હાઈવે પર પ્રાઇવેટ વાહનોમાં ઘેટા બકરાની જેમ માણસો ભર્યા. મુસાફરો પણ વતનમાં જવાની ઉતાવળમાં જીવનના જોખમે મુસાફરી કરી રહ્યા છે. વતન જવા માટે વાહનો ઉપલબ્ધ ના હોવાથી જે વાહન મળે એમાં જ બેસી જાય છે અને મુસાફરી કરે છે. પ્રાઇવેટ વાહન ચાલકો વધુ પૈસા કમાવાની લાલચે ગાડી પણ સ્પીડમાં ચલાવતા જોવા મળે છે. આ દ્રશ્યો જોઈને એમ લાગે છે કે સ્થાનિક પોલીસ, ટ્રાફિક પોલીસ તથા જિલ્લા આરટીઓની કામગીરી નિષ્ક્રિય જોવા મળી રહી છે. આ હાઈવે ઉપર અવનવાર ગમખ્વાર અકસ્માતો પણ સર્જાય છે. ત્યારબાદના ખૂબ જ અગત્યપૂર્ણ સમાચાર, કેવડિયા આદિવાસી મ્યુઝિયમમાં 2 યુવાનોની હત્યા, રાજકારણ ગરમાયું. કેવડિયા આદિવાસી મ્યુઝિયમમાં 2 આદિવાસી યુવાનોની હત્યાની ઘટનાને લઈને રાજકારણ અત્યારે ગરમાઈ ગયું છે. કોંગ્રેસ CBI તપાસની માંગ કરી અને પરિવારોના સભ્યોને સરકારી નોકરી મળે તે અંગે માંગ કરીને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને રજૂઆત કરી છે. આ કેસની ગુજરાત પોલીસ નહીં પરંતુ CBI જાંચ કરે તેવી કોંગ્રેસની માંગણી છે. આદિવાસી મૃતક પરિવારોને ન્યાય અને કસૂરવારોને કડક સજા થાય તેવી માંગણી કરવામાં આવી રહી છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, ઇન્દોરમાં 10 વર્ષના બાળકનું પ્રેરણાદાયી કાર્ય, લોકોને કરે છે ટ્રાફિક અંગે જાગૃત. મધ્યપ્રદેશના ઇન્દોરમાં 10 વર્ષના બાળકનું પ્રેરણાદાયી કાર્ય જોવા મળ્યું, જેમાં ઇન્દોરમાં 10 વર્ષનો બાળક લોકોને ટ્રાફિકના નિયમોની સમજ આપી રહ્યો છે. 10 વર્ષનો આદિત્ય તિવારી રસ્તા પર ગીતો ગાઈને ટ્રાફિકના નિયમો અંગે લોકોને જાણકારી આપી રહ્યો છે. તેમજ આદિત્ય તિવારી ટ્રાફિકોના નિયમ વિશે લોકોમાં જાગૃતતા પણ ફેલાવે છે. આ 10 વર્ષના આદિત્ય તિવારીએ ટ્રાફિકોના નિયમોનું પાલન કરનાર વાહન ચાલકોને ટ્રોફી આપીને મોં મીઠું કરાવે છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, મહેમદાબાદમાં કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન. ખેડા જિલ્લાના મહેમદાબાદ શહેર ખાતે કોંગ્રેસ દ્વારા જનમંચ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મહેમદાબાદ શહેર તથા તાલુકાના જાહેર રસ્તાઓએ પોતાની પ્રશ્નો જનતા દ્વારા રજૂ કરાયા હતા. આ કાર્યક્રમ ગુજરાત વિધાનસભા કોંગ્રેસના નેતા અમિત ચાવડા પણ હાજર રહ્યા હતા. પાણીની પાઇપલાઇનનો ખોટી રીતે નાખીને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરવામાં આવ્યો છે. સ્થાનિક કામદારોને વંચિત રાખવામાં આવે અને શોષણ પણ કરવામાં આવી રહ્યું છે. ત્યારબાદના અગત્યપૂર્ણ સમાચાર, કોલકાતાની ઘટનાના ગુજરાતમાં પડ્યા પડઘા. કોલકાતામાં ડોક્ટર મહિલા સાથે રેપ થયા બાદ આખા ભારતમાં રોષ ફેલાયો છે અને સમગ્ર દેશના ડોક્ટરોના ન્યાય માટે આગળ આવ્યા છે. ત્યારે હવે કોલકાતાની ઘટના ગુજરાતમાં પણ પડઘા પડ્યા છે. ગુજરાતમાં ઠેર ઠેર આ ઘટનાની નિંદા કરીને વિરોધ કરવામાં આવી રહ્યો છે. ડોક્ટરની સુરક્ષા વધે તે માટે વિવિધ પોસ્ટરો પણ અને સ્લોગન લખીને લગાવીને કલકત્તામાં ડોક્ટરને ન્યાય માટે આગળ આવી રહ્યા છે. અમદાવાદના રેસિડેન્ટ તબીબોની હડતાલનો આજે 3જો દિવસ છે.